રાજકારણ હોય કે પ્રેમની દુનિયા હોય, પણ એમાં આગળ એક્સ લાગે એટલે પછી તમારી બહુ કિંમત રહેતી નથી. એક્સ ગર્લફ્રેન્ડ, એક્સ બોયફ્રેન્ડ, જોકે એક્સ ગર્લફ્રેન્ડ ને એક્સ બોયફ્રેન્ડ બને એમાં એમને નવી ગર્લફ્રેન્ડ કે નવો બોયફ્રેન્ડ મળી જતો હોય, પણ રાજકારણની અંદર જો તમને એક પદ છોડ્યા પછી બીજું પદ ના મળે તો તમારે જે એક્સ વાળો હોદ્દો હોય ને એ જ લખીને ફરવાનું. દાખલા તરીકે તમે ધારાસભ્ય હતા, પણ જો તમે સંસદ સભ્ય નથી બન્યા અને ધારાસભ્ય નથી તો તમારે એક્સ એમએલએ લખીને ફરવાનું. અને સાલું એક્સ તમારા જીવનમાં આવે એ એક્સ એટલે પછી તમારી બહુ ક્યાંય માન મર્યાદા બહુ હચવાય નહીં રાજકારણની અંદર. અને પ્રેમની દુનિયામાં એવું છે કે તમે એક્સ થઈ જાઓ કોઈના માટે, પછી એ તમને બહુ હાંચવાની, ચલ નીકળ ભાઈ તું તો મારો એક્સ છે, હવે તો મારી પાસે નવું છે. અને રાજકારણમાં એવું છે કે તમે એક્સ થાવ એટલે તમારી જગ્યા કોક તો લે એટલે નવો થઈ જાય અને તમે એક્સ થઈ જાઓ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલા એ સંસદ સભ્ય બની ગયા તો મોહન કુંડારિયા બિચારા એક્સ થઈ ગયા. ઈ એક્સ MP રાજકોટ, કેવું કહેવાય નહીં? અને એક્સ બન્યા પછી પરિસ્થિતિ એ આવે કે તમને સ્થાન ન મળે. રાજકોટ મનપાનો એક કાર્યક્રમ હતો અને રાજકોટ મનપાના કાર્યક્રમમાં લગોલગ સ્ટેજ ભર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના નેતા, મેતા, તંત્રી, સંત્રી, મનપાના તમામ અધિકારીઓ અને ખુદ રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર હતા. અને સાહેબ મુખ્યમંત્રી હોય ને હાજર, ત્યારે તેના દરેક સ્થાનિક નેતાને એવી જીદ હોય કે એવો સ્ટેજ ઉપર મને પણ સ્થાન આપજો. પણ પરસોત્તમ રૂપાલા સંસદ સભ્ય બનતા મોહન કુંડારિયાએ રાજકોટના એક સાંસદ સભ્ય થઈ ગયા, પૂર્વ સંસદ સભ્ય. ગુજરાતીમાં જેને કહેવાય પૂર્વ સંસદ સભ્ય. હવે જે આખી વાત છે એના ઉપર આવું તો મનપાનો એક કાર્યક્રમ હતો કે જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કરોડો રૂપિયાના કામો થયા એની લાણી કરવાની હતી. અને કાર્યક્રમની શરૂઆતની અંદર બધા લોકો બેઠા હતા, ઘણા બધા એક્સ પણ બેઠા હતા, જેમ કે ભરત બોઘરા. એ ભરત બોઘરા એ એક્સ છે, એમનું અત્યારે સંગઠનમાં હોદ્દો છે પણ ચૂંટાયેલી પાંખમાં ક્યાંય નથી. પણ જે મોહન કુંડારિયા કે જેમનો ક્યાંય ઉલ્લેખ નહીં, એમનું નામ ક્યાંય રખવામાં ના આવ્યું, અધિકારીઓ પણ ભૂલી ગયા, કારણ કે અધિકારીઓના લિસ્ટમાં તો એક્સનું નામ જ ના હોય, ચાલુ કોણ છે એનું જ નામ હોય. એટલે કાર્યક્રમની શરૂઆત થઈ. મોહન કુંડારિયા એ સામે જ્યાં પબ્લિક બેસે ત્યાં બેઠા હતા, એક સંસદ સભ્ય હોવા છતાં પણ સ્ટેન્ડિંગ કમિટીના જે જયમીન ઠાકર છે એમનું ધ્યાન પડ્યું અને મોહન કુંડારિયા તો રિસાઈન બેઠા હતા કે હવે મારે બેસવાનું થતું નથી ભાઈ, હું પૂર્વ સંસદ સભ્ય થઈ ગયો એટલે તમે મારી સાથે ગમે એવું વર્તન કરશો, મને સામે બેસાડશો. આવું મોઢે નથી બોલ્યા, મનમાં કદાચ બોલ્યા હશે, સામે ન બોલે. ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે પછી જયમીન ઠાકર બિચારા નીચે ગયા પ્રેમ ભાવથી લઈને, કારણ કે જયમીન ઠાકર પણ લાંબા સમયથી રાજનીતિ કરે છે, મોહનભાઈ પણ ત્યારથી સંસદ સભ્ય છે. એટલે જયમીન ઠાકર નીચે ગયા, ધરારથી બાખોડામાં ઉપર લેવા કે મોહનભાઈ હાલો હાલો પ્લીઝ હાલો તમે. એટલે કાર્યક્રમની શરૂઆતમાં ક્યાંય મોહન કુંડારિયા દેખાતા નથી. ચાલુ કાર્યક્રમે જયમીન ઠાકરની નજર ગઈ કે એમના હૃદયમાં એવું શું થયું, અથવા તો એમને કોને એવો મેસેજ આપ્યો કે જયમીન ઠાકર નીચે ગયા. મોહન કુંડારિયા કે જે એક્સ થઈ ગયા છે, રાજકોટના એક્સ સાંસદ સભ્ય, પૂર્વ સાંસદ સભ્ય થઈ ગયા છે, એ મોહન કુંડારિયાને જયમીન ઠાકર કે જે રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એ મોહન કુંડારિયાને ઉપર લઈ આવ્યા. અને કાર્યક્રમના અંતમાં બધુંય સારું સારું દેખાયું. મોહન કુંડારિયા ભલે છેલ્લી આમ રોમાં છેલ્લી ખુરશી મળી, જોકે એક્સ થઈ ગયા પછી તો પાછળે મળે અને સામે પણ મળે, એટલે બેસવાની તૈયારી ગમે ત્યાં રાખવી પડે ને કાં તમે તમારે ઘરે રહ્યો. એટલે મોહનભાઈને ખબર પડી કે પૂર્વ સંસદ સભ્ય બનતાની સાથે શું થાય. તમે પૂર્વ બની જાઓ એટલે તમને કોઈ બોલાવે, કોઈ ના બોલાવે, તમારા પ્રોટોકોલનું માન સન્માન રહે ના રહે. ગુજરાતમાં તો આજકાલ એવી પરિસ્થિતિ છે કે ચાલુ ધારાસભ્ય, ચાલુ સંસદ સભ્યોનું અધિકારીઓ ગાંઠતા નથી, ખુરશી પરથી ઊભા થઈને રિસ્પેક્ટ નથી આપતા. તો પૂર્વ સંસદ સભ્યો અને પૂર્વનું તો શું ગાંઠે. પણ ખેર, આ તો પ્રેમ જગતની અને રાજકારણની વાત છે કે ક્યાં કોઈના માટે તમે એક્સ કે પૂર્વ બનો પછી તમે બહુ વજનદાર નથી રહેતા. અને મોહન કુંડારિયાને મનોમન થયું હશે કે
એક્સ બન્યા પછી સાલું કેટલું કઠિન છે જીવન, કારણ કે એકવાર કોઈના એક્સ બની જાઓ પછી એ તમારો એટલો માન મર્યાદા અને મોભો બહુ ખાસ રહેતો નથી. બાકીના લોકો ત્યાં ગોઠવાઈ ગયા હતા, પણ મોહનભાઈ બિચારા પહેલેથી સીધા સાદા માણસ છે, એમને સ્થાન ન મળ્યું. પણ જયમીન ઠાકરને એમ થયું કે લાવ ઉપર લઈ આવું, નહીંતર મોહનભાઈને ખોટું લાગશે. સાહેબ ખોટું તો લાગે, એ પણ એક સમયના પ્રજાના સેવક છે, અને એમની જગ્યાએ રૂપાલા સાહેબ કે જે અમરેલીમાં લડી શકે એમ નહોતા અને રાજકોટમાં લડવું હતું, એટલે મોહન કુંડારિયાની રાતોરાત ટિકિટ કપાઈ ગઈ. પણ તમારું શું માનવું છે સાહેબ, કે જીવનમાં એકવાર તમે હોદ્દા પરથી ઉતરી જાઓ પછી તમારી કિંમત લોકો શું કરે છે? આપણે ઘણીવાર કહેતા હોય કે એની કિંમત કોડીની થઈ ગઈ. એટલે આવી પણ ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, પણ દુઃખ થાય ખેર કે કોઈ વ્યક્તિને 5 વર્ષ માટે જે સ્થાન મળ્યું હોય એ પ્રજાએ તો એને આપ્યું હોય, પણ પછી પાછળથી અધિકારીઓ અને સરકારી કાર્યક્રમોમાં એનો પ્રોટોકોલ નથી જળવાતો. તમને શું લાગે છે કે નેતાઓ સાથે જે આ વર્તન થાય છે બરોબર છે કે નથી? ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.